સુરતમાં હોબાળો થયો છે મનપા કચેરીમાં પડતર પ્રશ્નો મુદ્દે અધિકારીઓની કેબિનની બહાર થાળી અને વેલણ વગાડી વિરોધ દર્શાવવામાં આવ્યો છે। લાંબા સમયથી સુરત સુધારાઈ સ્ટાફ મંડળ આંદોલન ચલાવી રહ્યું છે। તેઓની માંગ છે કે વહીવટી કેડરના ક્લાર્કને બઢતી 4,200 રૂપિયાના ગ્રેડ પેનો લાભ આપવામાં આવે। આ ઉપરાંત આરોગ્ય વિભાગમાં ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર અને સેનેટરી ઇન્સ્પેક્ટરને પ્રમોશન આપવામાં આવે। સાથોસાથ આંગણવાડી કાર્યકરોને કાયમી ધોરણે મુખ્ય સેવિકા તરીકે નિમણૂક આપવામાં આવે। જે માગણી નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આજે મળેલી રાજકોટ મનપાની સામાન્ય સભા કે જેમાં હંગામો થયો છે। શાસક અને વિપક્ષના કોર્પોરેટરો આમને સામને આવી ગયા। વિપક્ષ કોર્પોરેટર વશરામ સાગઠિયા આક્રમક મૂડમાં જોવા મળ્યા। સામાન્ય સભામાં હોબાળાની સંભાવના પહેલેથી હતી, જેથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। સભામાં પ્રવેશતા પહેલા તમામ સભ્યોની ઝડપી લેવામાં આવી, જેને લઈ વશરામ સાગઠિયા રોષે ભરાયા અને આરોપ લગાવ્યો કે અમે કોઈ આતંકવાદી નથી, આ રીતે તમે અમારી ઝડપી લો છો। વશરામ સાગઠિયાએ આરોપ લગાવ્યો કે મહાનગરપાલિકાએ ડેન્ગ્યુના ખોટા આંકડા જાહેર કર્યા। સફાઈના ટેન્ડર મુદ્દે પણ તેમણે વિરોધ પ્રદર્શન કર્યું। એ સમયે વશરામ સાગઠિયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરની વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી। હાથમાં બેનર લઈ અને પ્રદર્શન કરતા વખતે તેઓની અટકાયત કરવામાં આવી।